ધોરણ 6 વિષય ગણિત આપણે એની અંદર છેલ્લા લેક્ચરની અંદર એક ચેપ્ટર પૂરું કરેલું, માહિતીનું નિયમન, જેમાં તમે આલેખ દ્વારા બધી છેલ્લે માહિતી સમજી ગયા. માહિતીનું નિયમન ચેપ્ટર નંબર 9 પૂરું કરો. હવે શરૂઆત કરી છે ચેપ્ટર નંબર 13ની, સમમિતિ. તો પહેલા તો પ્રશ્ન એવો થાય કે આ શબ્દ એટલે શું? તો રોજિંદા જીવનની અંદર આપણને ક્ષણે ક્ષણે એનો અનુભવ થાય છે, પણ આપણને ખબર નથી. જેમ કે તમે ચાલો છો તો તમારી આજુબાજુ તમને તડકામાં જ્યારે તમે ચાલતા હોય ત્યારે આજુબાજુ તમારું પ્રતિબિંબ દેખાય છે. જો પડછાયો, જેને તમે પડછાયો કહો છો, જેવો તમારો ચહેરો છે એવી રીતે તમારો ચહેરો સામે નીચે દેખાય છે તમને જમીન ઉપર, બરાબર? તે શું છે કે જેવું તમારું પ્રતિબિંબ દેખાય છે એવું જ વ્યક્તિ તમે છો, બરાબર? કદાચ બીજી વાત કરીએ, તમે ઊભા છો, સામે અરીસો છે, તો તમારા જેવું જ પ્રતિબિંબ સામે બીજો વ્યક્તિ દેખાય છે, એટલે તમે જ છો, બરાબર? તો જેવી જેવી આકૃતિ સામે દેખાય છે તો એને સમમિતિ કહેવાય. ધારો કે આપણે ગણિતની ભાષામાં બોલો તો કેવી રીતે બોલી શકાય કે સમમિતિ આકૃતિને બે સરખા ભાગમાં વહેંચે તેને સમમિતિ કહેવાય, બરાબર? ધારો કે કોઈ પણ એક સરખી વસ્તુ છે, આપણે વાત કરીએ ડસ્ટર છે, બરાબર? આપણે ડસ્ટરની વાત કરીએ. ડસ્ટર લંબચોરસ તમને દેખાય છે, બરાબર? હવે હું અહીંયા અરીસો મૂકીશ તો આ બાજુ વસ્તુ મને કેવું દેખાશે? આ બાજુ જેવું વસ્તુ છે એવું જ આ બાજુ દેખાશે. હવે ધારો કે આનું અડધા ભાગમાં વચમાં મૂકું છું તો આ બાજુનો જે અડધો ભાગ છે એવો જ આને બીજો ભાગ દેખાશે, બરાબર? એટલે ટૂંકમાં એવું થયું કે કોઈ પણ આકૃતિ છે, સમમિતિ કોને કહેવાય એટલું યાદ રાખવાનું. સમમિતિ રેખા કોને કહેવાય? તો કે સમમિતિ આકૃતિને બે સરખા ભાગમાં વહેંચતી હોય તે રેખાને શું કહેવાય? સમમિતિ કહે છે. બીજી રીતે જોઈ શકીએ તો જો કોઈ આકૃતિને બધી રીતે સમાન ભાગમાં વહેંચી શકાય, જો કોઈ આકૃતિને બે સરખા અથવા તો કોઈ આકૃતિને બધી રીતે અલગ અલગ રીતે સમાન ભાગમાં એટલે કે સરખા ભાગમાં જો તમે વહેંચી શકો તો તે આકૃતિ રૈખિક સમમિતિ ધરાવે છે એમ કહી શકાય. પણ અને તે રેખાને સમમિતિ રેખા કહેવાય. આપણે બંને વ્યાખ્યા લખવાની છે, બરાબર? એટલે તમને જે યાદ રહે એ તમારે લખવાની છૂટી. એના પછી જોવું તો ધારો કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ આકૃતિ છે, એના સરખા બે ભાગ પડતા હોય, ચાર ભાગ પડતા હોય, ત્રણ ભાગ પડતા હોય, બરાબર? તો એમાંથી કેટલી સમમિતિની રેખા પસાર થાય છે કે તમે એને કેટલા ભાગ પાડો તો તમને સામે ચિત્ર એના જેવું જ દેખાય છે, બરાબર? એની થોડી ઘણી ચર્ચા આપણે કરવાની છે. પછી આપણે શરૂઆત કરશું સ્વાધ્યાય 13.1 થી, બરાબર? તો ચલો પહેલા જોઈએ આપણે સમમિતિ એટલે શું. તો સમમિતિ એટલે આપણે મેં તમને કીધું કે સમમિતિ આકૃતિને બે સરખા ભાગમાં વહેંચાતી રેખાને શું કહેવાય? તો કે સમમિતિની રેખા કહેવાય છે. ચલો લખતા જઈએ સાથે સાથે. સમમિતિ કોને કહેવાય તો એના વિશે આપણે લખવું છે, તો આ રીતે લખી શકીએ. શું કે સમમિતિ આકૃતિને બે કેવા ભાગ? તો કે સમાન ભાગ અથવા તો સરખા ભાગમાં, બે સરખા ભાગમાં વહેંચાતી રેખાને, બરાબર? ભાગમાં વહેંચાતી રેખાને સમમિતિ રેખા કહે છે. આટલું ખાસ યાદ રાખજો. સમમિતિ રેખા કોને કહેવાય? તો કાને સમમિતિ રેખા. અથવા તમારે બીજી રીતે લખવું છે તો તમે આ રીતે પણ લખી શકો. અથવા તો આપણે જેમ વાત કરીએ એમ બીજી વ્યાખ્યા કે જો કોઈ આકૃતિની બધી રીતે, બરાબર? તો આપણે જો કોઈ આકૃતિને
બધી રીતે કેવા ભાગમાં? તો કે સમાન ભાગમાં એટલે કે સરખા ભાગમાં, સરખા ભાગમાં વહેંચી શકાય તો તે કેવી કહેવાય? તો તે આકૃતિને રૈખિક સમમિતિ ધરાવે છે, રૈખિક સમમિતિ ધરાવે છે એમ કહેવાય, એમ કહેવાય. બરાબર. પણ અને તે રેખાને શું કહેવાય? ભાઈ તો મેં પાછું તમને એ કીધું, અને તે રેખાને, અને તે રેખાને સમમિતિ રેખા કહેવાય. બરાબર. તો લખે તો તે રેખાને કેવી રેખા કહેવાય? સમમિતિ રેખા કહેવાય. તમે જો બે રીતે લખી શકો. બરાબર. પેલા તો સમમિતિ, તો કે આકૃતિને બે સરખા ભાગમાં વહેંચતી રેખાને શું કહેવાય? સમમિતિ રેખા કહે છે. બરાબર. એના પછી તમે વાત કરી, અથવા તો બીજી રીતે કે જો કોઈ આકૃતિને બધી રીતે સરખા ભાગમાં વહેંચી શકાય તો તે આકૃતિને સમમિતિ રેખા ધરાવે છે એવું કહેવાય. અથવા તો અને તે રેખાને સમમિતિ રેખા, કાં તો સમમિતિ રેખા ધરાવે છે એમ કહેવાય, અને તે રેખા સમમિતિ રેખા કહેવાય છે. બરાબર. હવે ધારો કે આપણી પાસે એક ગોળ આકૃતિ છે, ધારો કે વર્તુળ છે. ચલો, બરાબર. તો વર્તુળને કેટલી સમમિતિની રેખા હોય? તો કે વર્તુળને તમે ગમે એટલા વચમાં વ્યાસ દોરો તો અડધા અડધા ભાગ થઈ જાય. અનકા જેવો ભાગ દેખાય છે એવો જ અનકા ભાગ દેખાય છે. બરાબર. બીજો વ્યાસ દોરો તો બી તમને ચલો આપણે પેલા જોતા જઈએ કે કઈ વસ્તુને કેટલા કેટલા ભાગ હોય છે. બરાબર. એના આધારે થોડી ઘણી ચર્ચા કરીએ. ધારો કે બીજો પોઈન્ટ આપણે એવો કંઈક લખીએ છીએ, સમમિતિની વાત કરીએ સમમિતિ કેટલી છે, સમમિતિની રેખા કેટલી છે. બરાબર. તો લખી શકાય કે સમમિતિની રેખાની સંખ્યા અને સંખ્યા તો આપણને ખબર પડી જાય, પણ એની સામે ઉદાહરણ તમે કહ્યું કે આટલી સમમિતિ રેખા છે તો એની તરીકે ઉદાહરણ અથવા તો દાખલા તરીકે ઉદાહરણ છે. બરાબર. તો ચલો પેલા એની વાત કરતા જઈએ, સાથે સાથે આપણે લખતા જઈશું. હવે વાત કરીએ છીએ આપણે સમમિતિની રેખા કેટલી છે. ધારો કે એકય સમમિતિની રેખા નથી, કારણ કે એકય સમમિતિ રેખા હોય આકૃતિ કેવી હોય? અલગ અલગ હોય, બધા ખૂણા અલગ અલગ હોય, એકય સરખા ભાગ ન પડતા હોય એવી, તો એને કેવું આપણે કહીએ છીએ? વિષમ, એટલે સરખું ન હોય એવું કહીએ છીએ. તો લખી શકાય એક પણ ન હોય તો આપણે એને નામ આપીએ છીએ શું ઉદાહરણમાં? તો કે વિષમ બાજુ ત્રિકોણમાં આપણે એવું નામ આપીએ છીએ. બરાબર. તો લખી શકાય વિષમ બાજુ ત્રિકોણ. યાદ રાખજો, તમારે આગળ સ્વાધ્યાયમાં આવશે આ કામ. બરાબર. સ્વાધ્યાય સાવ સહેલું છે, સ્વાધ્યાયમાં એક પણ વસ્તુ અઘરો, પણ આ સમજવું થોડું જરૂરી છે. બરાબર. એના પછી બીજી વાત કરીએ. ધારો કે એક જ સમમિતિની રેખા હોય, કેટલી હોય? એક જ સમમિતિ રેખા. તો એવું કઈ આકૃતિ છે કે જેમાં એક જ સમમિતિ રેખા દોરી શકો છો તો બે બાજુ સરખું દેખાય? તો કે સમજવી બાજુ, કારણ કે બે બાજુ સરખી હોય, નીચેની બાજુ સરખી હોતી નથી. તો લખી શકાય સમજવી બાજુ ત્રિકોણ. સમજવી બાજુ ત્રિકોણ. ધારો કે આપણે એકની વાત કરી. બરાબર. હવે વાત કરીએ બે રેખા હોય તો બે સમમિતિ રેખા. ધારો કે બે સમમિતિ રેખા છે તો એવું કઈ વસ્તુ તમે, તો જો લંબચોરસ એની સામે સામેની બાજુ સરખી હોય, એક આડી દોરો અને એક ઊભી દોરો. આડી દોરો તો બે બાજુ ભાગ સરખા દેખાય, અને એક ઊભી દોરો તો બે બાજુના ભાગ સરખા દેખાય. તો લખી શકાય લંબચોરસ.
આપણે બધાની વાત કરવાની છે, બધી આકૃતિ દોરીને જ જોવાની છે, બરાબર. અત્યારે તમને જે લખવાનું છે પેલા આપણે લખી લઈએ, પછી આપણે આકૃતિ દોરીને થોડીક ચર્ચા કરી લઈશું, બરાબર. એના પછી વાત કરીએ 3 સમમિતિની રેખા હોય તો 3 સમમિતિ રેખા વિદ્યાર્થી મિત્રો હોય તો આપણે જોઈએ છે કયો ત્રિકોણ હોય, તો કે સમબાજુ ત્રિકોણ જ્યારે હોય તો જ સમમિતિ રેખા બધી સરખી થાય. તો લખી શકાય સમબાજુ ત્રિકોણ. ચલો 3 કીએ. હવે 4 હોય તો આપણને ખબર ચતુષ્કોણ અથવા ચોરસ 2 લખી શકાય. આપણે ચોરસ અથવા લખીએ છીએ, બરાબર. હવે આપણે ચોરસ દ્વારા ઉદાહરણ સમજશું. હવે ધારો કે જાજી બધી હોય તો, એટલે આપણે લખીએ છીએ અસંખ્ય હોય તો, અસંખ્ય સમમિતિ રેખા, તો કે વર્તુળ ગોળ હોય તો જ હોય, એટલું યાદ રાખવાનું છે, બરાબર. હવે આટલી ખબર પડી ગઈ. હવે જો એના આધારે પછી પોઈન્ટ લખવાનો છે. કયો પોઈન્ટ? આ અસંખ્ય જે લખ્યો છે એના આધારે કે સમમિતિ આકૃતિને એક કરતા વધારે, સમમિત આકૃતિને, અહીં આપણે સમમિતિ નહીં પણ સમમિત જ ખાલી લખીએ, બરાબર. એટલે આપણને થોડું ખબર છે સમમિત આકૃતિને, કારણ કે આપણને સમમિતિ તો ક્યારે બને જ્યારે ભાગ પડી છે ત્યારે, બરાબર. ચાલો હવે પાછું એક પોઈન્ટ લખી શકે સમમિત આકૃતિને એક કરતા વધારે સમમિત રેખા હોઈ શકે. લખી નાખ્યો પોઈન્ટ. સમમિત આકૃતિને એક કરતા વધારે સમમિતિ રેખા હોઈ શકે. જે તમારે અસંખ્ય સમમિતિ રેખા છે એને લાગુ પડે છે. ચલો ફરતી પાછું એકવાર આખું રિપીટ કરી લે અને પછી એની આગળની ચર્ચા કરીએ. સમમિતિ એટલે શું? તો કે સમમિત આકૃતિને 2 સરખા ભાગમાં વહેંચાય તે રેખાને સમમિતિ રેખા કહેવાય છે. ધારો કે આપણે વાત કરીએ એની કે, અથવા તો બીજી રીતે, જો કોઈ આકૃતિને બધી રીતે સરખા ભાગમાં વહેંચી શકાય તો તે આકૃતિ સમમિત રૈખિક સમમિત કહેવાય અને તે રેખાને સમમિતિ રેખા કહે છે. હવે આપણે એની વાત કરીએ કે સમમિતિ રેખાની સંખ્યા અને એનું એક ઉદાહરણ આપ્યું. ધારો કે એક પણ સમમિતિ રેખા નથી તો વિષમ બાજુ ત્રિકોણ તો એક પણ સમમિતિ રેખા હોય નહીં, બરાબર. એના પછી વાત કરીએ આપણે, જો એક સમમિતિની રેખા હોય તો કે સમદ્વિ બાજુ ત્રિકોણ, જેની 2 બાજુ સરખી છે, એક બાજુ અલગ છે, બરાબર. તો એના વચ્ચેથી ભાગ પાડો છો ત્યારે શું થાય છે? 2 જ ભાગ ખાલી, એટલે એક જ સમમિતિની રેખા દ્વારા 2 ભાગ પડે છે. 2 સમમિતિની રેખા હોય તો કે લંબચોરસ. લંબચોરસ છે તો એક આડી તો 2 બાજુ ભાગ સરખા દેખાય છે, અને એક ઊભી અને એક આડી તો એ સરખા ભાગ દેખાય છે, તો એને લંબચોરસ. 3 સમમિતિની રેખા હોય તો કે સમબાજુ ત્રિકોણ. સમબાજુ એટલે સરખી બાજુ વાળો ત્રિકોણ. 3 બાજુ સરખી છે તો 3 ખૂણા સરખા થાય. એક ખૂણામાંથી દોરો તો પણ 2 બાજુ સરખી, બીજા ખૂણામાં દોરો તો પણ 2 બાજુ સરખી, ત્રીજા ખૂણામાં દોરો તો પણ બધી બાજુ સરખી દેખાય. ક્લિયર? એના હવે 4 હોય તો કે ચોરસ. તો કે ચોરસમાં આડી દોરો, ઊભી દોરો, 2 કાટખૂણાને છેદતો એટલે કે વિકર્ણ તમે દોરો તો પણ તમને સરખું દેખાય, બરાબર. તો શું થઈ ગયું? ચોરસ. અને ધારો કે જાજી બધી હોય એટલે કે અસંખ્ય હોય તો એને વર્તુળ. આપણે લખ્યું છે છેલ્લા પોઈન્ટમાં, સમમિત રેખાને એટલે કે સમમિત આકૃતિને એક કરતા વધારે સમમિતિ રેખા હોઈ શકે છે. એવું જરૂરી નથી કે 2 હોય, 4 હોય, 5 હોય, આટલી જોઈએ. પંચકોણ હોય તો 5 હોય, યાદ રાખજો. અષ્ટકોણ હોય તો અષ્ટકોણમાં 8 હોય. અષ્ટકોણમાં બધી બાજુ સરખી હોય. ષષ્ટકોણ હોય તો પણ બધી બાજુ સરખી હોય. પંચકોણ હોય તો 5 બાજુ સરખી હોય, બરાબર. એટલે એના આધારે આપણે આકૃતિ સમજીએ થોડીક અને પછી આગળની એની વાત કરીએ. ચલો આટલું ક્લિયર થઈ ગયું. હવે થોડી આકૃતિ દ્વારા આપણે સમજી લઈએ કે આપણે કેવી રીતે દોરવાનું છે અને કેવી રીતે આપણે માપ લેવાનું છે, બરાબર. ચલો જોઈએ.
જો અહીંયા સુધી આપણે જે વસ્તુ સમજ્યા છીએ બરાબર, એના આધારે થોડી ઘણી આપણે ચર્ચા વિદ્યાર્થી મિત્રો કરવાની છે બરાબર. તો ચલો આપણે જોતા જઈએ અને આકૃતિ દોરતા જઈએ અને વાત કરતા જઈએ. ધારો કે અહીંયા આપણને આપેલું છે એક ચોરસ લઈએ અથવા તો એક લંબચોરસ લઈએ બરાબર. ધારો કે હું પેલા લઉં છું ચોરસ. ચલો તમારા સ્કેલની મદદથી ઉપયોગ આકૃતિ દોરવાની છે બરાબર. એક ચોરસ છે, એક લંબચોરસ છે, એક ત્રિકોણ છે જેની બે બાજુ સરખી છે, એક બીજો ત્રિકોણ છે જેની ત્રણેય બાજુ સરખી છે, એક એના પછીનો ત્રિકોણ છે જેની આપણને એકેય બાજુ સરખી દેખાતી નથી. આપણે નામ જ લખી નાખ્યું એટલે ખબર પડે આપણને બરાબર. પછી આટલી વાત થઈ ગઈ. પછી આપણને આપ્યું છે ધારો કે ગોળ છે, વર્તુળ. ચલો એક છે વર્તુળ બરાબર. હવે આપણે અલગ અલગ ચિત્રની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણે આટલી તો આપણને ખબર છે બરાબર. હવે એની પછી વાત લખતા જઈએ અને સાથે જો આ છે ચોરસ, લંબચોરસ, સમદ્વિબાજુ, સમદ્વિબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ અને લખ્યું છે વર્તુળ. હવે જો આપણે જે દોરવાનું છે એના આધારે થોડીક વાત કરવાની છે બરાબર, કે કેવી રીતે આપણે આકૃતિ દોરીએ છીએ અને કેવી રીતે આપણે લખીએ છીએ. તો જો ચોરસ છે તો મેં તમને ચોરસને ચાર હોય બરાબર. કેવી રીતે? ધારો કે તમે જે સમમિતિની રેખા તૂટક રેખા તરીકે દોરાય છે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. જો આ એક રેખા આપણે દોરી, સમમિતિની રેખા એક થઈ, તો આ બાજુનો ભાગ છે વચમાં આપણે અરીસો મૂકીએ છીએ એવું સમજવાનું. અરીસો મૂકો તો આ બાજુનો જેવો ભાગ છે એવો આ બાજુનો ભાગ દેખાય. હા, બીજી વાત કરીએ. ધારો કે જો એની વચમાંથી પાછી બીજી એક દોરું છું, આ બાજુનો જેવો ભાગ છે એવો આ બાજુનો ભાગ દેખાય. અરીસો મૂકીએ તો હા. હવે આપણે વિકર્ણની વાત કરી હતી. ધારો કે અહીંથી હું દોરું છું પાછું, જુઓ તો આ બાજુનો જેવો ભાગ છે એવો આ બાજુનો ભાગ દેખાય. તો કે હા. એના પછી વાત કરીએ. આ બાજુનો જેવો ભાગ છે એવો આ બાજુનો ભાગ દેખાય. એટલે ચોરસને કેટલી સમમિતિની રેખા આપણે કીધી? તો કે ચોરસને 4 સમમિતિની રેખા કીધી. ધ્યાન રાખજો શું કામ આગળ લખેલા છે 4, શેના લખેલા છે બરાબર. એના પછી વાત કરીએ લંબચોરસ. તો જો લંબચોરસ આપણે વાત કરી બે જ હોય છે. તો જો વચ્ચોવચ હું દોરું છું, તમારે વચ્ચોવચ સમજવાનું છે બરાબર. આ બાજુ જેવો ભાગ દેખાય છે એવો ભાગ દેખાય છે તો સમમિતિની રેખા છે. આ બાજુ વચમાંથી દોરું છું, બીજી આડી અને ઊભી મેં એવી શબ્દ બોલ્યો હતો, દેખાય છે. આ બાજુ જેવો ભાગ છે એવો જ આ બાજુનો ભાગ દેખાય છે. તો કે હા છે બરાબર. તો સમમિતિની રેખા કેટલી હોય? 2 હોય. ક્લિયર? એના પછી આપણે વાત કરીએ સમદ્વિબાજુ, જેની બે બાજુ સરખી છે. આ બે બાજુ કેવી છે? સરખી છે. આ એક બાજુ અલગ છે બરાબર. આપણે એની વાત કરીએ તો અહીં જો તો લખી શકાય ને, સમદ્વિબાજુ હોય તો એક જ સમમિતિની રેખા હોય છે. તો આપણે શેની વાત કરીએ? એક જ વાત કરી રહીએ. આ એક બાજુ છે. એના પછી સમબાજુ ત્રિકોણ, જેની ત્રણેય બાજુ સરખી છે. તો જો અહીંથી હું જેને દોરું છું, આ જેવો ભાગ છે એવો જ આ ભાગ દેખાય છે. તો કે હા. શું કામ? કારણ કે સમબાજુ ત્રિકોણ છે. ધારો કે હું વચ્ચે દોરું છું સમમિતિની રેખા. ચલો આ ભાગ જેવો છે એવો જ આ ભાગ દેખાય છે. હા. એના પછી હું ત્રીજી દોરું છું. જો તો આ બાજુ જેવો ભાગ છે એવો આ બાજુનો ભાગ દેખાય છે. તો કેટલી હોય સમબાજુ ત્રિકોણમાં? 3 હોય.
ખાસ ધ્યાન રાખજો સંવેદન રેખા કેવી રીતે કે જે બાજુ ચિત્ર તમને દેખાય સંવેદન રેખા દોરતા જે બાજુ જેવું ચિત્ર છે એની બીજી બાજુનું ચિત્ર એના જેવું જ દેખાય છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર। એના પછીની વાત કરીએ વિષમ બાજુ તો જુઓ તો આ બાજુ અલગ છે આ બાજુ અલગ છે આ બાજુ પણ અલગ છે એટલે આમાં એકઈ છે નહીં બરાબર। એટલે લખી નાખું ચોકડી એકઈ છે નહીં આપણે લખી દઈએ એક પણ ન હોય બરાબર। એના પછી વાત કરીએ વર્તુળ તો વર્તુળમાં જો પહેલા તો હું વચ્ચેમાંથી દોરું છું ચાલો દેખાય સરખા ભાગ બીજી દોરું છું દેખાય સરખા ભાગ એના પછી પાછી દોરું છું દેખાય સરખા ભાગ એના પછી બીજી હજી દોરું છું દેખાય સરખા ભાગ હજી દોરું છું। આપણને ખબર છે વર્તુળના કેન્દ્રમાંથી જે પસાર બધી રેખા થાય છે એટલે વર્તુળના અડધા ભાગ કરે છે જુઓ તો તમારે જેટલી રેખા વિદ્યાર્થી મિત્રો દોરવી એટલી રેખા તમે દોરી શકો છો આને દોરી શકો એટલે આપણે કીધું છે કેટલી હોય તો કે અસંખ્ય હોય ક્લિયર થઈ ગયું આટલી તમને તરત ખબર પડી જાય ધારો કે તમને એવી આકૃતિ આપેલી છે ધારો કે અહીંયા તમને એવી આકૃતિ એક આપું છું જો કેટલી સંવેદન રેખા છે તમારે કહેવાનું છે બરાબર ધારો કે અહીં હું લખું છું આ રીતના આપું છું ચાલો આમાં સંવેદન રેખા તમારે દોરવાની છે આ બે બાજુ સરખી છે અને આ બાજુ સરખી છે બરાબર તો તમે સંવેદન રેખા દર્શાવી હોય સંવેદન રેખા દર્શાવે છે હા કે ના હા કેટલી એક જ શું કામ કારણ કે જો અહીંથી તમે ભાગ દોરશો તો બે ભાગ અલગ અલગ દેખાશે પણ અહીંથી આપણે જે ભાગ દોરવી છે જો તો બે બાજુના ભાગ સરખા દેખાય તો સંવેદન રેખા દર્શાવે છે બરાબર। પછી આપણે એક વાત કરતી બીજી પંચકોણની તો પંચકોણની એક આકૃતિ દોરતા જઈને સાથે સાથે સમજી લઈએ જો તમે જ્યારે આકૃતિ દોરો છો પંચકોણની તો પાંચે પાંચ બાજુ સરખી થાય એવી રીતે તમારે આકૃતિ દોરવાની છે બરાબર। હવે જો આ બાજુના ભાગની સામેનો ખૂણો તો આવી રીતના તમે દોરી શકશો આ બાજુના ભાગનો સામેનો ખૂણો આ બીજી આ બાજુ તો કે ત્રીજી આ બાજુ તો કે ચોથી અને આ બાજુ તો કે છે પાંચમી પાંચ રેખા હોય તો લખી શકાય શું છે પંચકોણ છે શું છે પંચકોણ છે કેટલી હોય તો કે પંચકોણમાં કેટલી હોય પાંચ હોય આ તમારે આગળ આવશે સાતમા ધોરણની અંદર પંચકોણ ષટકોણ અષ્ટકોણ પણ અષ્ટકોણ દોરવાનું નહીં આવે ષટકોણ સુધી તમારે દોરવાનું આવશે એના પછી તમારે આગળ સમજવાનું આવશે બરાબર। હજી આપણે એક આકૃતિ જોઈ લઈએ ષટકોણની એક બે ત્રણ ચાર પાંચ ને છ બાજુ આપણે દોરેલી છે નીચે લખી છે ષટકોણ આપણે લખી નાખ્યું બરાબર। હવે વાત શેની કરવાની છે તો કે જુઓ તો એકે સામે સામેના ખૂણા ઉપર જાય છે તો કે હા જુઓ તો અહીંથી એક બે સરખા ભાગ દેખાવા જોઈએ બરાબર ત્રણ થઈ ગયા। હવે તમે બાજુઓ છે આ ત્રણના આધારે બાજુ ઉપરથી જુઓ થાય છે ચાર આ બાજુનો ભાગ પછી અહીંથી તમે અડધો ભાગ તો આ બાજુનો ભાગ અહીંથી કેટલી થઈ છ થઈ એ રીતે અષ્ટકોણ છે તો અષ્ટકોણ એને આઠે બાજુ સરખી હોય તો એને 8 બાજુ થાય। હવે આપણને ખબર પડે અલગ અલગ ધારો કે હું કોઈ પણ વસ્તુ છે આપણે ગ્લાસ છે પાણી પીવાનો ગ્લાસ બરાબર તો આપણે ગ્લાસ જો કે આવી રીતે હોય તમારે આ ગ્લાસ છે શું છે ગ્લાસ આની સંવેદનની રેખા હોય તો હા હોય કેવી રીતે તો જુઓ તો આપણે અહીંયા વચ્ચોવચ્ચી દોરી શકીએ તો આપણને બે બાજુનો ભાગ સરખા દેખાય તો કે હા પણ તમને જો ધારો કે આપણે એક બીજી વસ્તુ દોરીએ અહીંથી ધારો કે હું જગ દોરું છું
આપણે ધારો કે આવું કંઈક કપ જેવું દોર્યું, શું છે આ કપ? કપ છે, બરાબર, જગ નહીં પણ કપ છે. તો આપણે શું કરશું? તો અહીંયાથી જુઓ તો તમે આમ દોરો છો તો સરખો ભાગ દેખાય છે? આના જેવો ભાગ આ બાજુ દેખાય છે? નથી દેખાતો, તો કેન્સલ. આ બાજુ તમે વચમાંથી દોરો છો તો ભાગ સરખો દેખાય છે? નથી દેખાતો, તો બી કેન્સલ. એટલે આમાં સમમિતિની રેખા નથી. એટલે ખબર પડીએ કે જો તમને એક બાજુ જેવું બીજી બાજુનો ભાગ દેખાય છે તો સમમિતિની રેખા દર્શાવે છે, અને જો બીજો ભાગ તમને દેખાતો નથી તો સમમિતિની રેખા દર્શાવતી નથી. બરાબર. તમારે આ દરેકે દરેક આકૃતિનો ઉપયોગ 7મા ધોરણમાં ચેપ્ટર નંબર 14 થશે સમમિતિ રેખાનો. બરાબર. એમાં પણ આ જ રીતનો ઉપયોગ, પણ એની અંદર તમને થોડુંક અલગથી પૂછશે. અહીંયા તમને સમમિતિ દ્વારા દર્શાવી દીધું. શું? તો ચલો ફરી પાછા આપણે એકવાર રિપીટ કરી લઈએ કે સમમિતિ રેખા કોને કહેવાય? તો કે સમમિત આકૃતિને બે સરખા ભાગમાં વહેંચાય તો તે આકૃતિ શું કહેવાય? તો કે સમમિતિ રેખા છે એમ કહેવાય. સમમિતિ રેખાને એક કરતા વધારે સમમિતિ રેખા હોઈ શકે છે. એના પછી આપણે અથવાની એક બીજી વ્યાખ્યા નીચે લખેલી. જો કોઈ આકૃતિને બધી રીતે સરખા ભાગમાં અથવા સમાન ભાગમાં વહેંચી શકાય તો તે આકૃતિને રૈખિક સમમિત કહેવાય છે, અથવા તરીકે ધરાવે, સમમિત રેખા ધરાવે છે એમ કહી શકાય, અને તે રેખાને સમમિતિ રેખા કહેવાય છે. આવું આપણે લખેલું. પછી આપણે આનું ઉદાહરણ તરીકે લખેલું, જે આપણે આકૃતિ સ્વરૂપે દર્શાવ્યું છે. શું લખ્યું છે? ચોરસ. તો ચોરસ જો બે વિકર્ણમાંથી અને ચાર બાજુમાંથી બધી બાજુથી સમમિતિ રેખા પસાર થાય છે અને સરખા જ ભાગ દેખાય છે તો સમમિતિ રેખા ધરાવે છે. ચાર રેખા હોય છે, સમમિતિ બાજુને એક હોય છે. એના પછી વાત કરીએ તો સમબાજુ ત્રિકોણ તેને 3 હોય છે. વિષમ બાજુ ત્રિકોણ છે તો એને એક પણ ન હોય. જો તો એકે બાજુ સરખી છે એને તો એકે બાજુ હોતી નથી. પંચકોણ છે તો પંચકોણને 5 હોય છે. ગ્લાસ છે તો ગ્લાસને 1 છે. કપ છે તો કપને એકેય નથી. ષટકોણ છે, ષટકોણને 6 છે તો 6 એ 6 માંથી પસાર થાય છે. પછી બીજી એક આકૃતિ આપણે શંકુ આકાર જેવી દોરેલી છે, પણ શંકુ આકાર નહીં, પણ આમ ત્રિકોણ છે, આમ શંકુ જેવું દેખાય છે. બરાબર. તો જો તેને એક સમમિતિ દેખાશે. વર્તુળ છે તો વર્તુળને અસંખ્ય છે. જ્યાં બિંદુમાં ટૂંકમાં જે તમે પસાર કરો છો, બરાબર, બિંદુમાં પસાર કરી બધી બાજુ તમારે સરખો જ દેખાય છે. લંબચોરસ છે તો લંબચોરસમાં ઉપર આડી અને ઊભી બે દોરો છો તો બેમાં તમને સરખું દેખાય છે. બરાબર. આ દરેકે દરેક આપણી આટલી વ્યાખ્યા. આના આધારે તમારે સ્વાધ્યાય 13.1 શરૂ થાય છે. પણ અહીંયા ખબર પડી કે હવે જે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.1 આપણે આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.